પાલકનું શાક તો આપણે બધા ઘરે બનાવતા જોઈએ. ક્યારે તમે ગટ્ટા પાલકનું શાક ટ્રાય કર્યું છે? એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ બહુ જ સહેલું છે. સૌપ્રથમ આપણે 1 જોડી જેટલી પાલક લેવાની છે અને સરસ 4 થી 5 પાણીથી સરસ રીતે વોશ કરીશું. એક પેનમાં પાણી ઉકાળવા મૂકવાનું અને એની અંદર ચપટી મીઠું ઉમેરીને પાલકને એની અંદર ઉમેરીને 5 મિનિટ માટે એને ઉકળવા દેવાની છે. 5 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે અડધી વાટકી જેટલું ચણાનો લોટ લેવાનો, સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધનિયા જીરું પાવડર, 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર અને 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું. બધાને સરસ રીતે પહેલા મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને જેમ આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એમ જ સરસ લોટ બાંધીને આપણે રેડી કરી દેવાનું છે. કંઈક આવી રીતે. હવે એના 3 ભાગ કરવાના. 3 ભાગ કરીને આવી રીતે જેમ આપણે ગટ્ટા વણીએ છીએ બસ એવી જ રીતે આપણે એને વણીને રેડી કરી દેવાનું છે. બહુ મોટા અને બહુ જાડા ગટ્ટા નહીં બનાવવાના. એકદમ પતલા અને સરસ આવી રીતે ગટ્ટા બનાવીને આપણે રેડી કરવાના છે. હવે આ સાઈઝ બહુ લાંબી છે એટલે આપણે એને વચ્ચેથી કાપી લઈશું કંઈક આવી રીતે. એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈને એને ઉકાળવા મૂકવાનું છે અને હવે એમાં ગટ્ટા ઉકાળવા મૂકીશું. પાલક જ્યારે સરસ ઠંડી થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. વગર પાણીએ આપણે એને ક્રશ કરવાની છે અને ગટ્ટા કંઈક આવી રીતે 7 થી 8 મિનિટમાં સરસ રીતે ફૂલી જાય છે અને થઈ પણ જાય છે. જો કંઈક આવી રીતે ઇઝીલી કટ થઈ જાય. બહુ મોટી સાઈઝ નથી કાપવાના, આ સાઈઝના આપણે ગટ્ટા કાપવાના છે. હવે એક પેન લેવાનું. પેનમાં આપણે થોડું તેલ ઉમેરવાનું છે. 1/4 ચમચી જેટલું હિંગ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને 4 લીલા મરચાં, 7 થી 8 કળી લસણ અને એક નાનો કટકો આદુની આપણે પેસ્ટ કરીને આની અંદર ઉમેરવાની છે. જ્યારે આદુ લસણ મરચાંની પેસ્ટ શેકાઈ જાય તો એક મીડિયમ સાઈઝના ડુંગળીને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું અને એને શેકી લેવાનું. એ જ્યારે સરસ શેકાઈ જાય પછી એક મીડિયમ સાઈઝના ટામેટાને પણ એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે શેકાવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ માટે. જ્યારે સરસ બધું શેકાઈ જાય પછી મસાલા કરવાના. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું અને 1 ચમચી જેટલું આપણે ખાસ કરીને આમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. હવે જે પાલકને આપણે ક્રશ કરીને મૂકી હતી એ અને અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ગટ્ટાને પણ આપણે એકદમ મીડિયમ સાઈઝમાં આપણે સમારી લેવાના છે કંઈક આવી રીતે. ગટ્ટાનું જે બી પાણી બચ્યું હોય એ પણ આપણે એમાં ઉમેરી દઈશું. ઢાંકીને લગભગ 10 મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શાકને થવા દેવાનું છે. અને જો કેટલું સરસ શાક બનીને રેડી છે. શાકમાં ઉપર જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે ચાલુ રાખવાની છે અને વધારાનું બધું પાણી જે પાલકમાં હોય એ સુકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે પાલકને. અને રેડી છે ગટ્ટા પાલકનું શાક. આ શાકને તમે રોટલા જોડે એકવાર જરૂરથી ટ્રાય કરજો.